નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે। આગામી તારીખ 12મી થી 15મી તારીખ સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, અમદાવાદ, ખેડા, આણંદ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જૂનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાંભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 13 તારીખના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 14 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે। આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થશે, તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।